જો તમારું દહીં પણ જો વઘારતી વખતે ફાટી જતું હોય, કેવું હોય કે આપણે દહીંની જ્યારે તિખારી બનાવીએ ત્યારે દહીં એડ કરીએ ત્યાર પછી એકદમ દહીં ને છાશ ને પાણી ને તેલ અલગ અલગ થઈ જતું હોય છે, એટલા માટે આજે આ તિખારીની રેસીપી શેર કરી છે। તો આ વિડીયો જો તમારી સાથે પણ એવું થતું હોય ને તો આ વિડીયો તમારા માટે છે। તો અહીંયા આપણે જોશું કે દહીં કઈ રીતે નહીં ફાટે। તો એના માટે પહેલાં તો તિખારી બનાવવા માટે આપણે લસણ લઈશું, 2 ગાંઠિયા લસણ અને આશરે 3 કે 4 ચમચી ક્વોન્ટિટી વાઇઝ મરચું નાખેલું છે। અને હવે આને આ ખાંડણીની અંદર આપણે ખાંડી લઈશું। અને જ્યારે પણ આ લસણને ખાંડો ને ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જેટલું લસણ હોય એટલું મરચું પણ સાથે લેવાનું છે, ક્વોન્ટિટી તમારી હોય એ પ્રમાણે। અને બીજું કે ખાંડો ને તો એકદમ સરસ લસણ ખંડાઈ જવું જોઈએ, અંદર લસણની જે કટકી દેખાય છે ને એ પણ ના દેખાવી જોઈએ, ઇવનલી એક સરખું થઈ જવું જોઈએ। ત્યાર પછી આપણે 2 ચમચા અહીંયા તેલ મૂકી દઈશું અને તેલ ગરમ કરી લઈશું। હવે તેલ ગરમ થાય ને એટલે આમાં રાઈ, જીરું, હળદર, હિંગનો આપણે વઘાર કરવાનો છે। અહીંયા મેં કઢી પત્તા એડ કર્યા નથી, તમે ઈચ્છો તો કરી શકો, હવે મેં એડ કર્યા નથી। હવે આ વઘાર થાય ને ત્યાર પછી આપણે જે લસણવાળી જે ચટણી ખાંડીને રાખીને એ આ તેલની અંદર મીડિયમ ફ્લેમ પર આપણે નાખી દઈશું અને ત્યાર પછી આને એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું। હવે જે આ પ્રોસેસ છે ને, ત્યાર પછી દહીં આપણે વઘારવાનું હોય ત્યાં સુધીની પ્રોસેસ આપણે જે ચટણી તેલની અંદર વઘાર કર્યો એને એકદમ સરસ આપણે શેકવાની છે। તો શેકતી વખતે અહીંયા મેં હળદર, ધાણા જીરું અને મીઠું નાખ્યું છે। સ્વાદ પ્રમાણે તમે સાથે વઘારમાં પણ હળદર એડ કરી શકો। તો મીઠું, હળદર અને ધાણા જીરું આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી આને આમ જ આપણે શેકવાની છે અને બળે નહીં એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે। પણ જો પૂરી રીતે આ જે ચટણી છે એ શેકાઈ જશે ત્યાર પછી જ આપણું દહીં છે આની અંદર આપણે એડ કરી દઈશું। તો આ રીતે જુઓ કે એકદમ સરસ હું હલાવતા શેકું છું, એટલે કે એકદમ ચમચો છે એ ચાલુ જ રાખવાનો છે અને ગેસની જે ફ્લેમ છે એકદમ મીડિયમ ફ્લેમ છે, મીડિયમથી પણ લો ફ્લેમ રાખવાની છે। અને જ્યારે આ તેલ છે ને આ ચટણીની અંદર બધું છૂટું પડી જાય એવું લાગે, તેલ ઉપર દેખાય ને ત્યાર પછી જ આપણે દહીંનો વઘાર કરવાનો છે। તો આશરે ધીમી ફ્લેમ પર, એકદમ ધીમી ફ્લેમ પર આ ચટણીને આપણે એટલી શેકવાની છે કે લગભગ 5-6 મિનિટ જેવું લાગશે, ત્યાં સુધી આપણે ચટણી શેકાશે। એટલે જો આમાં તેલ છે એ ઉપર તમને દેખાશે, મેં થોડું તેલ ઓછું રાખ્યું છે એટલે ઓછું દેખાય છે। જો તમે તેલનું પ્રમાણ વધારે રાખશો ને તો વધારે તેલ છૂટું પડશે। હવે આ ચટણી છે બરાબર શેકાઈ ગઈ છે। ત્યાર પછી અહીંયા 1 કપ મેં દહીં મીડિયમ મોળું જે પંજાબી દહીં આવે એ એડ કર્યું છે। તમારી પાસે ખાટું દહીં હોય તો પણ ખટ્ટી મીઠી તિખારી બહુ જ મસ્ત બને છે, એટલે પણ તમે આમાં એડ કરી શકો। હવે આ દહીં એડ કર્યા પછી આમ જ આપણે સખત હલાવતા રહેવાનું છે અને ફ્લેમ છે એકદમ ધીમી છે, ધીમી ફ્લેમ પર જ આ દહીંને આપણે જુઓ, તમે જોઈ શકશો કે દહીં, તમે ઘણી વખત ઘણાને એવું બનતું હોય છે કે દહીંની તિખારી કરે ને તો દહીંનો વઘાર કરે ત્યારે દહીં એકદમ છૂટું પડી જતું હોય છે, દહીં ને પાણી બંને અલગ થઈ જતું હોય છે, એટલે ફોદા થઈ જતું હોય છે, તો બિલકુલ ખાવામાં મજા નથી આવતી। અને આ તમે જોશો કે જેમ જેમ હું મિક્સ કરું છું એમ આપણું જે દહીં છે એ જ રીતે એવું ને એવું જ છે અને આ રીતે મિક્સ કરશું એટલે ઇવનલી એક સરખું થઈ જશે। હવે અહીંયા મેં થોડી એવી ખાંડ એડ કરી છે, મારા દહીં છે ને એ એકદમ મીડિયમ મોળું છે એટલા માટે મેં થોડી ખાંડ એડ કરી છે। જો દહીં છે ખાટું હોય તો અહીંયા તમારે ખાંડ થોડી વધારે પડતી જોશે, એટલે કે ખાટી મીઠી અને એકદમ તીખી ને ટેસ્ટી આ તિખારી હોય છે। અહીંયા કઢી પત્તા મેં એડ કર્યા નથી, તમારી પાસે જો હોય ને ઈચ્છો તો કઢી પત્તા પણ તમે નાખી શકો। હવે આ રીતે તમે જુઓ કે એકદમ લચકા પડતી આપણી તિખારી બની છે। એટલે ખાસ કરીને તિખારી બધાના ઘરમાં બનતી હોય છે, પણ ઘણા બહેનોનો એ પ્રોબ્લેમ હોય છે કે તિખારી દહીં વઘારતી વખતે ફાટી જતું હોય છે। ટેસ્ટ તો આવે છે પણ ફાટી જાય અને ખાતી વખતે પણ એકદમ લચકા પડતું રહેતું નથી, એટલે છૂટું થઈ જતું હોય છે। એટલા માટે મેં આજે આ તિખારીની રેસીપી શેર કરી છે અને તમને ગમે તો મારી ચેનલને સપોર્ટ કરજો, લાઇક, શેર ને સબસ્ક્રાઈબ પણ કરજો। હવે આ બસ તિખારી છે તૈયાર છે, ઉપરથી આપણે ધાણાથી ગાર્નિશ કરી લઈશું અને સર્વ કરી લઈશું। અને આગળ જે લસણવાળી આપણે ચટણી બનાવીને એ જ ચટણી આપણે ઘણી જગ્યાએ ગુજરાતી ડીશની અંદર સર્વ કરવામાં આવતી હોય છે। હોટલમાં જાઓ ત્યારે ઘણી વખત આપને સર્વ કરવામાં આવતી હોય છે, તો એની અંદર તમે લીંબુ અને થોડું એવું ગોળ ખાંડની જગ્યાએ એડ કરશો તો સુપર ટેસ્ટી એવી લસણની ચટણી પણ બનીને તૈયાર થશે। ચલો ફરી પાછા આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક યુ ફોર વોચિંગ।